હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20મો ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને ભારતની એક સામાજિક સમસ્યા તરીકે સાંપ્રદાયિકતા વિશે માહિતી મેળવી. આપણે બધા જાણીએ છીએ તેમ કે ભારત છે તે વિવિધ ધર્મ ધરાવતો દેશ છે, એમ પણ કહી શકીએ. બિનસાંપ્રદાયિક દેશ છે, વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને જુદા જુદા ધર્મના લોકો જ્યારે કોઈ પણ એક રાષ્ટ્રની અંદર વસવાટ કરતા હોય ત્યારે સાંપ્રદાયિકતાની સમસ્યા જોવા મળે. તે નિવારવાના ઉપાયો જોયા અને આજે આપણે જોવાના છીએ જ્ઞાતિવાદ અને લઘુમતીઓ વિશે. પ્રાચીન સમયથી જ ભારતમાં જુદી જુદી જ્ઞાતિઓ છે તે વસવાટ કરતી આવી છે. પહેલાં વર્ણ વ્યવસ્થા હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તેવા વર્ણ જોવા મળતા હતા. ત્યાર પછી તેમાંથી ધીમે ધીમે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ ઉદ્ભવી. તો તેના વિશે પણ અભ્યાસ છે તે આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે ગઈકાલે ભણી ગયા તેનું નાનકડું રિવિઝન કરીએ અને પછી જ્ઞાતિવાદની સમસ્યા છે તેના વિશે જોઈએ. તો કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધ લખો સાંપ્રદાયિકતા. તો તેના જવાબમાં તમારે લખવાનું છે તે કે ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણની વિરુદ્ધ છે. આમ છતાં કોઈ પણ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય જૂથ, ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે અને પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાય માટે બીજા ધર્મની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે અને તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે. વ્યક્તિ પોતાના જ દેશના દેશબંધુઓને પોતાના વિરોધી માને છે અને તેથી સમાજમાં મતભેદ અને તૃષ્ણાનું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના ઉપાયો જોયા હતા, જેમાં આપણે દરેક ઉપાયોની વિગતવાર ચર્ચા કરી છે કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોને અને સરકારે સખ્તાઈથી કામ લેવું, કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા જ ધર્મના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનાનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિચારણું માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ અને સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે તેમાં સામાજિક શૈક્ષણિક પ્રયત્ન કરવા જોઈએ. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ અને સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશ અને નિર્મૂળ કરવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ. તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. આજે આપણે બીજી સમસ્યા જોવાની છે, જ્ઞાતિવાદ.
સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ છે. તે શું કામ? જ્ઞાતિવાદના કારણે. સમાજની કેટલીક જ્ઞાતિઓ આપણે જોઈએ તો ભારતની સામાજિક વ્યવસ્થાની સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થાની પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી, એટલે કે જુદા પ્રકારની હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર વર્ણ વ્યવસ્થા જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજમાં અન્ય જ્ઞાતિ સમૂહોની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. બરાબર છે. એટલે જ્ઞાતિવાદ જો સમસ્યાની સાથે સાથે જ પ્રશ્ન પણ મૂકી દીધો છે એટલા માટે કે શું કામ આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. તો પ્રાચીન સમયમાં છે તે મિત્રો વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બરાબર છે. આ વર્ણ વ્યવસ્થા પ્રમાણે તેને કાર્ય વહેંચી દેવામાં આવેલું હતું. બ્રાહ્મણોએ તો કે સમાજને શિક્ષિત કરવાનું કાર્ય કરવાનું હતું. ક્ષત્રિય તો કે સમાજનું રક્ષણ કરવાનું કામ કરતા હતા. વૈશ્ય તો વેપારનું કામ કરતા હતા અને શૂદ્ર તો સફાઈ કરવાનું કામ કરતા હતા. હવે વર્ણ પ્રમાણે વર્ણ પ્રમાણે તેના કાર્ય હતા એટલે શું થાય? તેની આવક છે એ પ્રમાણે થાય. બીજું, જ્ઞાતિને વ્યવસાય છે એ ફાળવી દીધો તો સાથે સાથે જ તેના વસવાટના સ્થળો છે તે પણ નક્કી હતા કે ગામની ભાગોળે શૂદ્ર લોકો છે એટલે કે ગામની બહારના ભાગમાં અથવા તો છેલ્લા ભાગમાં છે શૂદ્ર લોકોએ અલગ વાસમાં વસવાટ કરવો પડતો હતો. તે લોકોની માટે મંદિર અને કુવાઓ અલગ રાખવામાં આવતા હતા. અન્ય જ્ઞાતિઓથી તે જ્ઞાતિને તુચ્છ ગણવામાં આવતી હતી અને તેના કારણે આવી કેટલીક જ્ઞાતિઓ છે તેઓની આર્થિક સ્થિતિ તે સમયમાં નબળી રહી ગઈ. સમજાણું કે આર્થિક સ્થિતિ શું કામ નબળી રહી ગઈ? તો કે ભાઈ એ લોકો વર્ણ વ્યવસ્થા હતી. વર્ણના કારણે તે લોકોની આર્થિક વ્યવસ્થા પણ એ પ્રમાણે ગોઠવેલી હતી. વ્યવસાયો એ પ્રમાણે ગોઠવાયેલા હતા. એટલે એ લોકોને આવકમાં અસમાનતા હતી, વસવાટમાં અસમાનતા હતી અને આ બધી અસમાનતાને કારણે આ જ્ઞાતિઓ છે તે પરિણામે પાછળ રહી ગઈ અને તેના કારણે આ જ્ઞાતિઓનો યોગ્ય વિકાસ ન થઈ શક્યો. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું જ હતું. પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચતુર્વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી. તે સમયમાં સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ હતા, જેમાં પ્રત્યેક જ્ઞાતિ પોતાને ફાળવેલ વ્યવસાય કરતી. એ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય માટે આવક મેળવતી. આમ આવક અને જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી, તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. ભારતની સમાજની કેટલીક જાતિઓ. અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો આ જાતિઓ. બરાબર છે. આ કયા સમયગાળા? તો કે અંગ્રેજોના સમયગાળા પહેલા જે આપણે આદિવાસી પ્રજા જેને કહીએ છીએ, બરાબર છે, તે પ્રજાઓ પહાડી પ્રદેશોમાં, જંગલોમાં અંદર ઊંડે સુધી કે જ્યાં સરળતાથી પહોંચી પણ ન શકીએ આપણે લોકો, પોતાના અલગ વસવાટો ઊભા કરીને આ જાતિઓ ત્યાં વસવાટ કરતી હતી. દુર્ગમ જંગલો, પહાડી પ્રદેશોમાં પોતાની અલગ સંસ્કૃતિ, અલગ રહેણી કહેણી, અલગ પ્રકારના પહેરવેશ સાથે
તે લોકો ત્યાં વસવાટ કરતા હતા. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન પ્રજા સમૂહથી અલગ હતું. કે આ જ્ઞાતિઓનું જીવન છે તે અન્ય પ્રજા સમૂહથી આપણા કરતાં કેવું હતું? જુદું હતું. સભ્ય સમાજની સંપર્કમાં જ તે લોકો ન હતા અને સભ્ય સમાજના સંપર્કમાં ન રહેવાને કારણે તે લોકોનું જીવન છે તે અલગ પ્રકારનું હતું. તેમની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિઓના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી. શું કામ તેની આર્થિક? તો કે અન્ય લોકોની સાથે સંપર્કમાં જ નહોતા. બરાબર છે. પોતાના અલગ દુનિયામાં અલગ જીવનથી લોકો વસવાટ કરતા હતા. જંગલોમાં રહેતા હતા, પહાડી પ્રદેશોમાં ક્યાંય ઊંડે ઊંડે સુધી રહેતા હતા, જેથી કરીને સભ્ય સમાજના સંપર્કમાં જ નહોતા. એટલે એ લોકોને ખબર જ નહોતી કે આ સભ્ય સમાજ છે તે ક્યાં સુધી વિકાસ સાધીને પહોંચી ચૂક્યો છે. અને પોતે એકાકી જીવન એટલે કે એકલું જીવન જીવતા હતા. તેના લીધે તેઓ પછાત રહી ગયા. અને કેટલીક જ્ઞાતિઓ શું કામ પછાત રહી ગઈ? તો કે વર્ણ વ્યવસ્થાના કારણે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, જેમાં શૂદ્ર લોકો છે તેની સાથે ઘણો અન્યાય થયેલો હતો અને તેના કારણે એ જ્ઞાતિ કેવી રહી ગઈ? પછાત રહી ગઈ. ભારતીય સમાજમાં કેટલીક જાતિઓ વિશે પણ આપણે જોઈ લઈએ તો ભારતમાં બ્રિટિશ કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસવાટ કરતી હતી. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું. એ પોતાના લોકો અને અનેક પેઢીઓને અલગ વસવાટ અને એકાંકી જીવન જીવતા હતા. તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં. તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે છે. મહેનત ખૂબ જ કરે છે, પરંતુ તેના પ્રમાણમાં તેઓ ખૂબ જ ઓછું વળતર પ્રાપ્ત થાય તેવી પ્રવૃત્તિ કરે છે. આમ ઉપયુક્ત કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. આમ જ્ઞાતિવાદની સમસ્યા છે તે ઉદ્ભવી. ત્યાર પછી જોઈએ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે જોગવાઈ. સરકારે શું કર્યું? પછી બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી? કારણ કે જોયું આપણે કે શું કામ આ લોકો પાછળ રહી ગયા? તો કેટલાક ધર્મના કારણે પાછળ રહી ગયા, કેટલાક વર્ણ વ્યવસ્થાના કારણે પાછળ રહી ગયા અને કેટલાક પોતે એકાકી જીવન જીવતા હતા. તેના લીધે આ જ્ઞાતિઓ છે તે અન્ય સમૂહથી અલગ રહી ગઈ. તો લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ સરકારે કરી છે? ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. કે ભારતનું બંધારણ ભારતના તમામ એટલે કે દેશની અંદર જેટલા નાગરિકો વસવાટ કરે છે તે લોકોને સામાજિક એટલે કે સમાજમાં, આર્થિક દ્રષ્ટિએ અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. બધા જ લોકોને એક સરખું ગણે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેવો પણ બંધારણમાં ઉલ્લેખ છે. કે દેશની દરેક વ્યક્તિને જાતિ, જ્ઞાતિ, ધર્મ કે ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. તે કોઈ પણ જાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મ પાળતો હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, કોઈ પણ ધર્મ પાળતો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે ટ્રાન્સજેન્ડર હોય, તેના આધારે વ્યક્તિની સાથે ભેદભાવ રાખવામાં આવશે નહીં. રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા
બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે કે મૂળભૂત હકો છે, બરાબર છે, સમાનતાનો હક ને એ બધા હકો ઉપર પ્રતિબંધ પણ મૂકી શકે છે. કારણ કે જો એ લોકોને વિશેષ અધિકાર આપે એટલે શું થાય? સમાનતાના હકનો ભંગ થયો. ઉચ્ચ વર્ણના લોકો એમ કે ભાઈ એ લોકોને વિશેષ અધિકાર આપ્યા, તો તમે તો કહો છો બધાને સમાન ગણવાના છે, પણ નહીં. આ જ્ઞાતિઓ પાછળ રહી ગઈ છે, તે લોકોને આગળ લાવવા માટે આ અધિકારો છે તેના ઉપર પ્રતિબંધ મૂકી શકાય છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેમને કલ્યાણકારી સમાજનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ પ્રતિબંધ રોહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે વ્યક્તિને આપવામાં આવેલો છે તે અધિકાર અંતર્ગત વ્યક્તિ છે તે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. તે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવે છે કે વ્યક્તિ ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે. કે સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેને બંધારણીય હકો છે તે આપવામાં આવ્યા છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓ 5-5 વર્ષ માટેની જે કલ્યાણકારી યોજનાઓ હોય છે તેમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે લઘુમતી કોને કહેશો? અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મની વસ્તી ઓછી હોય તો તે ધાર્મિક જાતિ સમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશની અંદર હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, એટલે હિન્દુ સિવાયના બધા જ ધર્મના લોકો કેવા છે? લઘુમતીમાં છે, બરાબર છે. સૌથી મોટો લઘુમતી સમુદાય મુસ્લિમ છે, ત્યારબાદ ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ આ બધા જ ધર્મો લઘુમતીમાં છે. હિન્દુ ધર્મ એક જ બહુમતીમાં છે. લઘુમતીઓ વિશે જોઈએ માહિતી મેળવે કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે, બરાબર છે. બહુમતીમાં ન હોય એટલે દાખલા તરીકે 100ની વસ્તી છે તેમાંથી 51 હોય, બરાબર છે, અથવા તો એક ધર્મની વસ્તી 42 છે અને બાકીના અન્ય ધર્મની વસ્તી તેના કરતાં ઓછી છે, તો એ બધા કેવા થયા? લઘુમતી. જેની સંખ્યા ઓછી છે તે લઘુમતી. ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો લઘુમતી કોને કહેશો? તો કે જેની સંખ્યા ઓછી છે અન્ય ધર્મની તુલનામાં, તે બધા જ લઘુમતીમાં. ભારતની અંદર લઘુમતીની વ્યાખ્યા તો તમારા માટે સાવ સરળ છે કે હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મના બધા જ લોકો કેવા છે? લઘુમતીમાં છે. તેને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીના અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય, બરાબર છે. અડધા કે તેથી ઓછી વસ્તી ધરાવતા હોય તે દરેક લોક સમૂહ કેવો છે? લઘુમતી છે. લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા, પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતી જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા તો પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની સંકલ્પના અને રાજ્ય સ્તરની સંકલ્પના બિલકુલ ભિન્ન છે, બરાબર છે. કેટલાક રાજ્ય સ્તર પર, રાષ્ટ્રીય સ્તર પર તો લઘુમતીમાં હિન્દુ સિવાય બધા સમુદાય આવી ગયા, પણ રાજ્ય સ્તર પર કેટલાક રાજ્યોની અંદર અન્ય ધર્મના લોકોની સંખ્યા વધારે છે જ્યાં હિન્દુઓ ઓછા છે, તો રાજ્ય સ્તર પર લઘુમતીની સંકલ્પના અલગ હોઈ શકે અથવા તો તેને જુદી ગણી શકાય. એટલે કે જો કોઈ લોક સમુદાય કે પ્રદેશની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં ન હોય તો તે રાષ્ટ્રીય લઘુમતીમાં હોઈ શકે. તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે, બરાબર છે. દાખલા તરીકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં મુસ્લિમ સમુદાયની સંખ્યા વધારે છે અને હિન્દુ સમુદાયની સંખ્યા ઓછી છે, તો હિન્દુ રાષ્ટ્રીય સ્તરે ક્યાં છે? બહુમતીમાં છે, પરંતુ એ રાજ્ય સ્તરે ક્યાં છે?
લઘુમતીમાં છે, જ્યારે મુસ્લિમ સમુદાય રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં છે, પરંતુ કેટલાક રાજ્યોની અંદર તેની સંખ્યા જ વધારે છે, તો ત્યાં એ કેમ આવી જશે? બહુમતીમાં આવી જશે. એટલે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી અને બહુમતીમાં ફેરફાર હોઈ શકે. એક રાજ્યમાં જે સંખ્યા છે ધર્મના લોકો છે એ લઘુમતીમાં છે, તે રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે, અને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોય તે રાજ્ય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. ભારતના બંધારણમાં લઘુમતી અને બહુમતીઓની જેમ જ અધિકારોના ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ અને ભાષાઓના રક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે લઘુમતીઓની માટે, જેમાં સૌથી પહેલી જોગવાઈ છે કે લઘુમતીઓના હિતો અને તેના કલ્યાણ અને વિકાસ માટે લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. લઘુમતી પંચ જે નક્કી કરે છે કે કયા લોકો લઘુમતીમાં છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણમાં માન્ય રાખતો નથી. કોઈ પણ વ્યક્તિની પાસે બળપૂર્વક એટલે કે પરાણે ધર્માંતરણ કરાવવામાં આવતું હોય તો તે ધર્માંતરણને કાયદો માન્ય રાખતો નથી. બળપૂર્વક ધર્માંતરણને કાયદો માન્ય રાખતો નથી. તે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર, દરેક વ્યક્તિ પોતાનો ધર્મ પોતાની ઈચ્છા અનુસાર પાળી શકે છે. સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ કે વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજમાં તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે, કે પ્રાથમિક શિક્ષણ છે તે બાળકોને માતૃભાષામાં પ્રાપ્ત થાય. એટલે જે તે પ્રદેશમાં જે ભાષા બોલાતી હોય બરાબર છે તે જ ભાષાની અંદર લોકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થા સરકાર કરી આપે છે. લઘુમતીઓના અધિકારો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે, એટલે કે તેના માટે જુદો કાયદો બનાવવામાં આવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે, કે અલગ મુસ્લિમ લો, અલગ કાયદો છે તે બનાવવામાં આવ્યો છે, અને તે કાયદા દ્વારા સરકાર છે તે લોકોના હિતોનું, કારણ કે તે સમુદાય સૌથી મોટું લઘુમતી ધરાવતો સમુદાય છે, અને તેઓના હિતોનું રક્ષણ કરવા માટે તેઓની માટે અલગ કાયદો પણ બનાવવામાં આવેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા સ્વતંત્ર છે. કે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મનો પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્ય રાખતો નથી. પરાણે કોઈ પણ વ્યક્તિની પાસે ધર્માંતરણ કરવામાં આવેલું હોય તો તેને કાયદો માન્ય નહીં ગણે. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શૈક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. પોતાના ધર્મનો રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે દાન મેળવવાનો, તેની દેખભાળ કરવાનો, તેની સાર સંભાળ રાખવાનો અધિકાર દરેક ધાર્મિક સમુદાય ધરાવે છે. એટલે કે દરેક ધાર્મિક સમુદાયને એવો હક આપવામાં આવેલો છે કે પોતે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા આ બધાની સ્થાપના કરી શકે છે. તેના માટે
પ્રોપર્ટી એકઠી કરી શકે છે, તેના માટે ફાળો મેળવી શકે છે અને તેનો પ્રચાર પ્રસાર પણ કરવાનો તેઓને અધિકાર આપવામાં આવેલો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. પોતે જે ભાષા બોલે છે તે ભાષા, લિપિ એટલે તેઓનું જે પોતાનું ચોક્કસ લખાણ છે તે, અને પોતાની આગવી સંસ્કૃતિ, પોતાના ધાર્મિક તહેવારો, પોતાની સંસ્કૃતિ જે કાંઈ છે તેનું રક્ષણ તે કરી શકે છે અને પ્રચાર પ્રસાર પણ તેના માટે કરી શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ત્યાર પછીનો મુદ્દો છે. એ સિવાય લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ કે ભાષાને આધારે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં. ખાસ યાદ રાખજો મિત્રો, લઘુમતીમાં છે એટલા માટે સરકારી સહાય મેળવતી હોય, જો પ્રાઇવેટ સ્કૂલો નહીં પરંતુ સરકારી સહાય, સરકાર દ્વારા જ્યાં સહાય આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓમાં તેઓ લઘુમતીમાં છે એટલા માટે તેમનો પ્રવેશ અટકાવવામાં આવે તો એક કારણ તે દર્શાવી શકાય નહીં. દરેક જગ્યાએ તેઓને સમાન ધોરણે પ્રવેશ આપવાનો રહેશે અને સમાન છે તે ગણવાના રહેશે. સમાજના બધા વર્ગને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ તેમની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે. બરાબર છે કે સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે અને લિપિને જાળવવા અને વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનું, તેનું સંચાલન કરવાનો અધિકાર છે. રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં મળી આપવાની સુવિધા કરી આપે છે. આ જોગવાઈઓ શેના માટે છે, કોના માટે છે? તો કે લઘુમતીઓ માટે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ, જે આપણે આગળ જ્ઞાતિવાદમાં જોયું તેમાં પહેલું જે જોયું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તેમાં શૂદ્ર છે તે અનુસૂચિત જાતિમાં આવશે. અને પછી આપણે જોયું કે જે લોકો દુર્ગમ પહાડી વિસ્તારોમાં વસવાટ કરતા હતા તેવી પ્રજા, તે આવશે અનુસૂચિત જનજાતિમાં. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એસસી અને એસટી, શેડ્યુલ ટ્રાઇબ્સ અને શેડ્યુલ કાસ્ટ. બરાબર છે. આ બંને માટે પણ કેટલીક ખાસ જોગવાઈઓ બંધારણમાં જ કરવામાં આવી છે કે તે લોકો પણ પોતાનો વિકાસ કરી શકે. અત્યાર સુધી તેઓ પોતાનો વિકાસ કરી શક્યા નથી અને પોતાનો યોગ્ય વિકાસ કરી શકે તે માટે બંધારણમાં તેમની માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જેના વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. જેમાં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ માટે બંધારણીય જોગવાઈઓ અને સામાન્ય જોગવાઈઓ, કેટલીક ખાસ જોગવાઈઓ, અને ફક્ત અનુસૂચિત જાતિ માટે અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ છે તેના વિશેની ચર્ચા પણ આપણે તેમાં કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તેમાં પણ તમારે 2 મુદ્દાઓ છે તે વ્યવસ્થિત રીતે તેની નોંધ કરવાની છે. પહેલો પ્રશ્ન તમારે લખવાનો છે, ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. જે જ્ઞાતિવાદમાંથી મેં 2 પ્રશ્ન બનાવેલા છે એ પ્રશ્નનો જવાબ જ્ઞાતિવાદમાંથી તમને મળશે. આ પ્રમાણે મુદ્દાસર તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે, લઘુમતીઓ, નબળા વર્ગો અને અન્ય પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે સરકાર રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ છે. મુદ્દાસર તમને પુસ્તકમાં પણ જવાબ છે તે આપેલો છે. અને ત્રીજો પ્રશ્ન છે, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. બરાબર છે. એટલે કલ્યાણ અને વિકાસ માટે જે બંધારણીય જોગવાઈઓ આજે આપણે ભણ્યા છીએ તે દરેક બંધારણીય જોગવાઈઓ વિગતવાર છે તે લખવાની છે. એટલે તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે કઈ કઈ જ્ઞાતિઓ માટે કેવી કેવી પ્રકારની જોગવાઈઓ છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. તમે એ જ્ઞાતિમાં સમાવેશ થતા હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણને આવી આવી બંધારણીય જોગવાઈઓ મુજબ આવા અધિકારો છે તે આપવામાં આવેલા છે. પરીક્ષાલક્ષી પણ છે અને વ્યવહારમાં પણ ઉપયોગી છે. કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ પણ આ મુદ્દાઓ અત્યંત મહત્ત્વના છે.
એટલે તેની માહિતી છે તે આપણી પાસે હોવી જોઈએ. આપણે ભારત દેશની અંદર વસવાટ કરીએ છીએ તો આપણા દેશની સમસ્યાઓ નિવારવી તે આપણી પવિત્ર ફરજ છે, અને તેના માટે તમારી પાસે કાયદાઓનું જ્ઞાન હોવું આવશ્યક છે. એટલે આ જ્ઞાન છે તે તમારી માટે અત્યંત જરૂરી છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.